નમસ્કાર, હું છું માનસી સોની. ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. 8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડશે વરસાદ. તો વલસાડ, નવસારી અને દમણમાં વરસાદની આગાહી કરી છે. સાથે જ સૌરાષ્ટ્ર, અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર વર્તાશે. વરસાદને લઈને હજુ રાહ જોવી પડશે તેવું પણ કહ્યું છે હવામાન વિભાગે. ભેજવાળા વાતાવરણ અને પવનને કારણે વરસાદ પડશે. 6 તારીખથી ગરમીમાં ઘટાડો થવાની પણ સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર. અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી. થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર દેખાશે અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસરના કારણે ગરમીમાં પણ ઘટાડો થશે. 6 જૂનની આસપાસ ગરમીમાંથી ગુજરાતવાસીઓને રાહત મળી શકે છે. હવામાન વિભાગે આ મોટી આગાહી કરી છે. જોકે હજુ વરસાદની સિઝનને બેસતા સમય લાગી શકે છે. 8 જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પરંતુ વિધિવત ચોમાસું બેસતા હજુ પણ રાહ જોવી પડશે ગુજરાતવાસીઓએ. अभी नेक्स्ट फ्राइडेज के लिए हम देखा जाए 4 दिन तक कोई बारिश का चांस नहीं है, बट डे 5 में हम एक्सपेक्ट कर रहे हैं साउथ गुजरात में एंड सौराष्ट्र एरिया में आइसोलेट रेन, वो भी एक वलसाड, नवसारी, दमन उस एरिया में गुजरात रीजन में, और ये गिर सोमनाथ, अमरेली उसी पॉकेट्स में, या कोस्टल सौराष्ट्र उसी एरिया में एक्सपेक्ट कर रहे हैं. और टेम्परेचर की बात देखा जाए अभी अब तो 3 दिन तक, अभी 6-7 तारीख तक नौला चेंज है 3, और 7-8 में आपको विंड चेंज हो रहा है. स्ट्रॉन्ग साउथ वेस्टली से आ रहा है, बहुत मॉइस्चर आ रहा है. इसके से हम मिनिमम मैक्सिमम कम होने का चांस कम हो जाएंगे. कितना टेम्परेचर कम होगा? 2 से 3 डिग्री अभी चांस हम एक्सपेक्ट करें डे 3 के बाद. अहमदाबाद में क्या रहेगा? अहमदाबाद में देखा जाए अभी 43 के आसपास चल रहा है अभी टेम्परेचर, मैक्सिमम टेम्परेचर. वो भी हम एक्सपेक्ट करें डे 4 डे 5 में 40 तक जा सकता है. तो इसके डे 4 तक ही हमें रेड अलर्ट जारी रहेगा. उसके बाद डे 5 में वार्निंग नहीं है अभी. દેશમાં ચોમાસાની શરૂઆત નબળી થશે. ચોમાસું બેઠા બાદ વરસાદની 24% ઘટ વર્તાશે. ચોમાસું આગળ વધવાની ગતિ ઘટી છે. અત્યારે 5 દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે ચોમાસું. તો પૂર્વોત્તરમાં ચોમાસું આગળ વધ્યું છે. પશ્ચિમમાં 5 દિવસથી આગળ નથી વધ્યું ચોમાસું. તો ચોમાસું આગળ વધવાની ગતિ અત્યારે ઘટી છે. પશ્ચિમમાં 5 દિવસથી આગળ નથી વધ્યું ચોમાસું. પશ્ચિમમાં અત્યારે ચોમાસું સ્થિર છે. પશ્ચિમ ભારતમાં ચોમાસું અત્યારે એક જ જગ્યાએ સ્થિર છે 5 દિવસથી. અને ચોમાસું બેઠા બાદ વરસાદની 24% ઘટ થવાની પણ સંભાવના છે. તો ચોમાસું આગળ વધવાની જે ગતિ છે તે પણ હવે ધીમી પડી ગઈ છે. 5 દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે ચોમાસું. પશ્ચિમમાં તો 5 દિવસથી આગળ જ નથી વધ્યું ચોમાસું. પરંતુ બીજી બાજુ વાત કરવામાં આવે તો પૂર્વોત્તરમાં ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. પૂર્વોત્તર માટે આ સારા સમાચાર છે કે ચોમાસું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે. જ્યારે પશ્ચિમમાં 5 દિવસથી એક જ જગ્યાએ સ્થિર છે ચોમાસું. એટલે કે ચોમાસું બેઠા બાદ વરસાદની 24% ઘટ સર્જાવાની પણ સંભાવના છે. કારણ કે ચોમાસું આગળ વધવાની જે ગતિ છે તે અત્યારે ઘટી છે. તો ગુજરાતવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે વરસાદની, તે વિશે વધુ અપડેટ્સ મેળવશું મારા સહયોગી સિદ્ધાર્થથી. મેજિક વોલના માધ્યમથી સિદ્ધાર્થ, પ્રયત્ન કરશું સમજાવવાનો કે વરસાદ ક્યાં છે અને કેવી સ્થિતિ છે અત્યારે. તો 8મી જૂને ગુજરાતમાં વરસાદની શક્યતા છે. સૌથી પહેલા આપને એ જણાવી દઈએ કે કયા કયા વિસ્તારો છે કે જ્યાં આગળ વરસાદ થઈ શકે છે. આ ભારતનો આપ નકશો જોઈ રહ્યા છો. 8 તારીખનો રાતના 2 થી 3 વાગ્યાનો સમય છે. જોરદાર પવન ફૂંકાતા અહીંયા તમને નજરે પડી રહ્યા છે. પરંતુ જેમ જેમ દિવસ આગળ જતો જશે તેમ તેમ અહીંયા આગળ વરસાદની અસર જોવા મળશે. અંદાજિત 8 તારીખના 9 થી 12 વાગ્યાનો એ સમય છે કે જ્યારે અહીંયા આગળ વરસાદ જોવા મળશે. વેરાવળ, જુનાગઢ, ઉના, ભાવનગર, જામનગર, કારણ કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં એ વિસ્તાર હશે કે જ્યાં આગળ 8મી તારીખે વરસાદ થઈ શકે છે. હજી બપોરનો 1 વાગ્યાનો સમય છે. આ વરસાદની જોઈએ હાલમાં પરિસ્થિતિ છે આપ જોઈ રહ્યા છો. અંદાજિત સાંજે 5 થી 6 વાગ્યાનો સમય હશે ત્યારે મોટાભાગના રાજ્યના વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ખાસ કરી અને થાન છે, જામનગર છે, દ્વારકા, જુનાગઢ, ભાવનગર, આ તમામ જગ્યાએ 8મી તારીખે વરસાદ જોવા મળી શકે છે. અને સમગ્ર ગુજરાત પર તેની અસર હાલમાં 8 તારીખે જોવા મળી રહી છે. એટલે કે
ખાસ કરી મધ્ય ગુજરાતને બાદ કરતા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે, પરંતુ હવામાન વિભાગ તરફથી હજી પણ ચોમાસું સત્તાવાર રીતે ક્યારે આવશે તેની આગાહી કરવામાં નથી આવી. તેનું કારણ શું છે એ પણ આપને જણાવી દઉં. તેનું કારણ છે હાલમાં આપ જે નકશો જોઈ રહ્યા છો, જેમાં આ બ્લુ કલરની ભૂરા રંગની જે પણ લાઈન છે એ ચોમાસું દર્શાવે છે. હવે આપ જુઓ કે 25 થી 20 મેનો સમય હતો કે જ્યારે ચોમાસું આગળ આવતું ગયું, લક્ષદ્વીપ, અરેબિયન સી થી આગળ આવી ગયું, પરંતુ 31 મે થી 4 જૂન સુધીનો એ સમય છે, અંદાજિત 5 દિવસનો એ સમય છે કે જ્યારે દક્ષિણ ગુજરાતથી આ ચોમાસું આગળ જ નથી આવ્યું. 29 થી 30 મેમાં આગળ આવી ગયું, 27 થી 28 મેમાં આગળ આવી ગયું, પરંતુ 31 મેનું આ જે ચોમાસું ફસાયું છે તે 4 જૂનનો સમય થઈ ગયો, હજી દક્ષિણ ભારતથી આગળ નથી આવ્યું અને તેના કારણે જ ગુજરાતમાં વરસાદને લઈને આગાહી નથી કરવામાં આવી. બીજી તરફ આ બ્લુ લાઇનને આપ જોશો તો નેપાળ સુધી, અહીંયા 3 થી 4 જૂન જે આપ જોઈ રહ્યા છો, બીજી જૂન જોઈ રહ્યા છો, 31 મે જોઈ રહ્યા છો, તો અહીંયા આગળ આ બ્લુ લાઇનમાં આપને જોવા મળશે કે નેપાળ સુધી આ સાઈડ વરસાદ પહોંચી ગયો છે, એટલે કે ચોમાસું પહોંચી ગયું છે, પરંતુ હજી અહીંયા આગળ આ પરિસ્થિતિ છે કે જે દક્ષિણ ભારતથી વરસાદ આગળ નથી વધ્યો. શક્યતાઓ છે કે હજી પણ થોડો સમય લાગશે. અને બીજી મેઇન વાત એ છે કે 31 મે થી 4 જૂન દરમિયાન દક્ષિણ ભારતમાં જે વરસાદ થયો છે કે જે એવરેજ વરસાદ થવો જોઈએ તેનાથી 24% ઓછો વરસાદ છે. તો ગુજરાત માટે આ બે મહત્વના અને મોટા સમાચાર. 8મી તારીખે વરસાદ જોવા મળશે, પરંતુ સત્તાવાર ચોમાસાને લઈને હજી પણ રાહ જોવી પડશે, જ્યાં સુધી હવામાન વિભાગ તરફથી જાણકારી આપવામાં નથી આવતી. તો ગુજરાત માટે આ સારા સમાચાર છે. 8મી તારીખની આસપાસ વરસાદ આવવાની સંભાવના છે, પરંતુ મહત્વની વાત છે કે દક્ષિણ ભારતમાં જે રીતે ચોમાસું અત્યારે સ્થિર થઈ ગયું છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે, કારણ કે છેલ્લા 5 દિવસથી ચોમાસું આગળ નથી વધ્યું અને એક જ જગ્યાએ સ્થિર છે. અન્ય સમાચારની